જે પ્રશ્ન કોઈ હાથમાં લેવા તૈયાર નહોતું એ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હાથમાં લઈ અને ન્યાય કરાવી. કાળિયાબીડમાં બીડ અને ગોચર હોય કોર્પોરેશનની કોઈ પણ સુવિધા નહીં, પાણીનું કનેક્શન નહીં, વીજળીની સુવિધા નહીં, ડ્રેનેજની સુવિધા નહીં, રોડની સુવિધા નહીં. આ પરિસ્થિતિમાં આ પ્રશ્ન ત્યારે દુખીશ્યામ બાપા સર્કલે ધરતીકંપ પછી જે બેઠક બોલાવી 500 માણસોની બેઠક હતી, ત્યારે મેં કીધું કે દુખીશ્યામ બાપાના આશ્રયથી આપણે એક સંકલ્પ કરીએ કે આ વસાહતને રેગ્યુલાઇઝ થાય માટે એક સાંભળવાવાળું વ્યક્તિત્વ ગાંધીનગરમાં આવ્યું છે, એને આપણે રજૂઆત કરશે. મને વિશ્વાસ છે કે આ વ્યક્તિ આમાં સહયોગ અને સહકાર આપી અને પ્રજાની પીડા કરુણા ભાવથી સમજી અને ન્યાય કરશે. અને આખરે નરેન્દ્રભાઈને રજૂઆત બાદ આ પ્રશ્ન એને હાથમાં લીધો અને રજૂઆત બાદ 3 દિવસમાં ભાવનગર કલેક્ટર, કમિશનર, મહેસૂલ મંત્રી, મહેસૂલ સચિવ અને 8 જણની મિટિંગ બોલાવીને બીજે દિવસે સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર એડમિટ થઈ અને એક પણ મુદતમાં 2 વર્ષમાં એબસન્ટ નહીં અને 2004માં જજમેન્ટ આવે કે કાળિયાબીડ રેગ્યુલાઇઝ. પછી સુવિધા પ્રદાન ચાલુ થઈ ગઈ, ડ્રેનેજ લાઈન નાખવાનું, રોડ બનાવવાનું, વોટર લાઈન નાખવાનું, બધી સુવિધાનો પ્રારંભ થઈ ગયો હતો. અને 2016માં આનંદીબેન પટેલને ભાવનગર આવીને ટાઇટલ ક્લિયરની જાહેરાત, જે આજે તમામ સુવિધાથી ભાવનગર ન્યૂ સિટી તરીકે ઓળખાય છે, જેનું પ્રતિનિધિત્વ ભાવનગરના ધારાસભ્ય પૂર્વ શિક્ષણ મંત્રી નેતૃત્વ કરી રહ્યા છે અને હરણફાળે વિકાસ આગળ વધી રહ્યો છે.